ફેમિલી કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આજે આપણે છે ને જવાનું છે ડાયનાસોર જોવા માટે, તો બધા વિડીયોમાં બને રહેજો. તો આજે આપણે બતાવીશું મસ્ત મસ્ત ડાયનાસોર ને હવે આપણે બતાવીશું અમારા પાટણ સિટીમાં જ આવેલું ડાયનોસોર સિટી છે. તો ત્યાં ડાયનોસરના અલગ અલગ પ્રજાતિઓ છે, પછી માનવના અવશેષો છે, એવું આખું માનવનું છે. તો આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલાં ખાસું કોણ લાવ્યા છીએ છોકરા ફોલાવવા માટે, ને પછી અમે બે જઈએ છીએ એકલા. તો બ્લોગમાં બન્યા રહેજો. આજનો બ્લોગ બહુ જ મસ્ત બન્યો છે. ને ફેમિલી તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરવાનું ભૂલતા જ નહીં. તો જલ્દી જો મેડમ આજ તો કોઈક અલગ જગ્યા ઉપર આવી ગયા. કયા હા આ બધું શું હ શું આ બધું એ પેલું જુઓ એ હા જો તારો બા અરે ગેમમાં હોય ને તો એ ખાઈ જાય બધાને. નકલી નહીં, હાચા થઈ જાય અમુક વાર. ચાર મણો તો ખાઈ ગયા. સાચું કહું. પેલું જો ડાયનોસરનું બચ્ચું મન જો મેડમની પાછળ ડાયનોસર. હા બોલતું નહીં, ખાઈ જઈશ. કુ ખાઈ જા એના મનમાં એવું છે કે આ ડાયનોસર તો છે. હવે આ ડાયનોસર તો મેડમ દેખાશે જ નહીં. શું આવતા રહે મેડમ શીખર. અચ્ચુબાનું ઊભું થયું. આજ રવિવાર હતો અને પાછા ઓર્ડર પણ નહોતા, તો વિચાર્યું ચલો અમારા સિટીમાં જ છે આ બધું. પણ આ જો ડાયનોસર કેવડો મોટો હ. હેડો હવે આગળ જોવાનું. મેન તો આગળ જ છે. જો આ રહ્યું એકદમ રિયલ જ છે. કોઈ જાતનું જોઈ લખો. નાનું બચ્ચું હજુ આવ્યું. હાલ ને આ ડાયનોસર જે ઊભો ને એનું બચ્ચું હાલ જ આવ્યું. મસ્ત મજાનું ડાયનોસર હતા. આદમ કોળ હતા. તો પેલા આગળ તમે જોઈએ બહુ નહીં આગળ લઈ જવા. નાના બચ્ચા લઈ જાવ કરે. આપણે ત્યાં તો કે ડાયનાસોર ના ઉપર ચીબરી શું કહેવાય? ચીબરી ના કહેવાય. ચોમાચીનું એ આવડું તું ડાયનોસર એમ. ડાયનાસોર ને જે મોબાઈલ પકડી હતી કેટલું માર્યો. બતાવે આવું ડાયનોસર હતું. જોઈએ કોઈ બધા ડાયનાસોરનું છે. ઉતારવાળા ડાયનોસર નહીં, આપણે લાવવાવાળા ડાયનાસોર. માણસમાં આવું ભાઈ ક્યાં માણસ? તો મને શું કા ડાયનાસોરને શું કલાય? કોને? શું કા ડાયનાસોરને લાયા? હા તમે માણસ હો તો હું ડાયનાસોર. તો ડાયનાસોરને શું કલાયા તમે? મને નેનો હતો ને ત્યારથી બહુ ઈચ્છા હતી, ડાયનાસોરનો શોખ હતો. એ શોખ પૂરો થઈ ગયો. તો હું એક દઉં ને ડાયનાસોર બાજુ. શિયાળામાં રહે તો ખબર પડે. ઉનાળામાં હોય મજા. શિયાળામાં રહે. શિયાળામાં ડાયનાસોર જો આવા ડાયનોસરો ફરે છે
એક આયર્યું ડાયનોસર, બીજું એક આયર્યું ડાયનોસર. જો પેલું રહ્યું સેમ ટુ સેમ આ હ ને બીજું સેમ ટુ સેમ આ હ ને આ જે ડાયનોસરના અવશેષ છે, અવશેષ કહેવાય મને, અવશેષ. આવું હતું પથ્થરનું હાડપિંજર હાજી. પછી કશું નહીં. સો પહેલાં આવું આયર્યું ડાયનોસર હતું, પછી વચમાં આવું થઈ ગયું ને પછી આવું થઈ ગયું. એટલે આવું હતું ને આમાંથી આવું થયું. બે ડાયનોસર લિફ્ટમાં બેસીને જાય છે ઉપર. આ ડાયનોસોરના ભાઈઓને મળવા, બહેનોને મળવા બચ્ચું. મેન ડાયનોસર તો મારા સાસુ સસરા છે. આ બચ્ચું તો એમને અમે મસ્તી કરવા માંડ્યા હતા. હજુ લિફ્ટનું બટન પણ દબાવ્યું હતું ને હવે અમે બે એકલા વધ્યા છે લિફ્ટમાં જવાવાળા. તો એ લિફ્ટમાં જઈએ ફટાફટ નીચે આવશે તો આવી લીધી જોઈએ. સારું લિફ્ટમાં પહેલી વાર જ બેઠી. આપણે આવી ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર ને ફર્સ્ટ ફ્લોર પહેલા માલથી આવો નજારો છે. થોડું ઇંગ્લિશ કાચું છે ને જોઈએ કહું કેટલું મસ્ત છે. રિઝલ્ટ બરોબર નહીં આવતું. આયરી કમ્પ્લીટ આવે મેડમ. આયરી બધી ઇન્સાનની અલગ અલગ જ્યાંથી વાદરું હતું વાદરુંથી મોણા થાય ને આવું થઈ જાય ને એટલા સુધીને હાડપિંજર હ આયરું વાદરાનું. પછી આવું પછી ડાયરેક્ટ માણસનું થવા માંડી. જો આ માણસનું હ, પછી આવું હતું, પછી આ ભૂતનું હ, બાબરિયા ભૂતનું, આયર્યું વાનું તારું હ. આયરીમાં હા તો આ બધા પ્રવાસી હેડ્યા ડાયનોસરને જોવા. તમે હંગાતે હેડ્યા હશે ને? ઘરે તમે એકલા હોય ને કોઈ તમારી બાજુ માણસને કશું થઈ જાય તો આ પ્રકારનું આખું શરીર હોય તો તમે આપણો વિડીયો જોઈ ને ઓપરેશન કરીએ આ બધાનું આ રીતનું શરીર હોય. જો દુખાવો થતો હોય એ બધું કાપી નાખવાનું. હા, હાથે આપણે કરીએ કાંઈ તો આનો ફોટો પાડી લીધો. તને કશું થશે તો આપણે દવા તરત કરી દેશે. આ તો ઘરે દવા થઈ જાય સારું જ ને કહેવાય ને, સારું ના કહેવાય. તો આ જેવું નાનું હોય, જીવ માતાના ગર્ભમાં હોય તો 1 મહિનાથી લઈ ને જેટલી ઘડી જન્મ દે એટલા સુધીનો આકાર હ પણ આપણા મોબાઈલમાં દેખાય એમ લાગતો નથી. 9 મહિના સુધીનો ને પછી ફાઇનલી આવડું રિઝલ્ટ હોય ને આવું રિઝલ્ટ થઈ જાય એટલે તો આપણાને પટી ગયું, વિડીયો ખતમ. મરી જઈએ તો 1-2 વર્ષ થઈ જાય તો પછી આપણે આ ભાઈના જેવા લાગીએ. બધા સમાન જ છીએ આપણે પણ અમુક એ ભાઈનું એટલે તમારું ભાઈનું બધું હરખું જ આવે. આ જો ખાલી બોડી મને તો જોઈને જ બીક લાગે. આ જો કોકનો હાથ, તારા હાથ તો કમ્પ્લીટ હે ને, કોઈનો હાથ કપાઈ ગયો તો એકન આપણે રાખ્યો સોફામાં. આયર્યો પંજો, આયર્યો પગ તમે તો કદી જોયો જ નહીં હોય ને. આયર્યો આખો પગ ના, હા બધા પગ વગરના. જો પેટમાં માના બાળકમાં આવું હોય નાનું બાળક. જો મેડમ આપણે ટેકનોલોજીના બહુ ઊંડા એવા હ તે અમે બધું ચેક કરે, તપાસ કરે હ. આટલી 1 કલાકથી માથાકૂટ કાઢી આપણા કોમનું નહીં. તું હા કઈ ડિગ્રી? મેડમને આપણા હકીકતના ખેતરમાં તો કામ કરતે બહુ જ જોર આવે છે
પણ આવું ખાલી જે વાયેલું હોય ને એ બધું એને મેડમને ખાલી બતાવવા લઈને આવ્યા આપણે. ત્યાં આવું આપણા ઘરે કરતા હોય તો હા ખાવી મગફળી ફૂલી આ જો વચ્ચે બગીચો હા જો મને આટલું બધું જોવાનું હોય ને તોય ચો જોવું. આજ મેડમ માટે એક શું હશે કહો શું હશે સાચો જવાબ આપી દે ને તો આજે 50 રૂપિયાનું ઇનામ મેડમને. તો જે આપણું શું કહેવાય આ પેસ પેલું પેસ હમણાં નતું છોડ્યું આવું વિમાન આર્યું ઠેઠ અંતરિક્ષમાં જાય ને અંતરિક્ષની બધી વાતો હોય મૂકે ને કે આર્મી વાળા પેલા બેહે નહીં ટેન્ક અરે બહુ ઐતિહાસિક કહેવાય. એસીમાં ઊભા ને તો અમને જેટલો તાપ લાગે ઘરે તો જણ કે એસી જ છે. હવે લાઈવ એડું તમને ફોડીને મેડમ બતાવશે. મેડમ એક ટેકાણો મારશે એટલે એડું ફૂટી જાય. મારો ટેકાણો જો ફૂટી ગઈ. જો આવું ડાયનોસરનું એડું આપણે મેડમે ફોડ્યું હોય. આ તો જીવતું નહીં આગળ. જો મરી ગયું ને તો મેડમના માથે આવત, તમારા જ માથે આવત. તો આ તો જોઈ શકો છો કેવડા મોટા મોટા ડાયનોસર છે. કેમ કે અમે છેટે આવ્યા છીએ ને હવે મેડમ કે સોયલે બેસીએ. તો ફેમિલી જો આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે. હવે આપણે બધું જોઈ લીધું છે ને હવે તડકો બહુ છે અહીંયા એટલે આપણે ઘરે જઈએ. એસી રૂમમાં હતા ત્યાં સુધી સારું હતું અને આપણે 3 પાર્સલ થોડા ઘરે મેલીને આવ્યા છીએ. 3 પાર્સલ એટલે હટાટ ઘરે જવું પડશે. કુલદીપભાઈ છે ને પછી ઉઠ્યા છે તો રોવા માંડશે એટલે હવે જઈએ છીએ આપણે ઘરે. તો બધાને આજનો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડો ઘણો સપોર્ટ કરી લેજો. તો બધાને હવે બાય બાય. અરે મળીએ હવે આપણે કાલે નવા બ્લોગમાં.